શું આપણે આ જન્મમાં કરેલા કર્મોનું ફળ આ જ જન્મમાં મળે છે? તો આપણા પૂર્વજન્મોના કર્મોનું શું થાય છે અને તે કર્મોનું ફળ ક્યારે મળે છે? આપણો પૂર્વજન્મ શું હતો ને આપણો પૂર્વજન્મ ક્યાં થયો હતો એ આપણને ભાગ્યે જ ખબર હોય છે. મનુષ્યના કર્મનું ફળ તેના જીવનના આધારે હોય છે. હવે આપણને પ્રશ્ન એ થાય છે કે આપણે પૂર્વજન્મમાં કરેલા કર્મોનું ફળ શું આપણે આ જન્મમાં ભોગવવું પડે છે? ભગવાન શ્રી કૃષ્ણ આ વાતનો જવાબ શ્રીમદ ભગવદ્ ગીતામાં આપેલ છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્ય જેવા કર્મ કરે છે તેવું જ ફળ મળે છે. તે ભલે પછી રાજા હોય કે રંક. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ દુરાચારી કંસને મારી પોતાના માતા પિતાને છોડાવવા જાય છે ત્યારે માતા દેવકી અને વાસુદેવ શ્રી કૃષ્ણ ભગવાનને તેમ કહે છે કે હે વાસુદેવ, તમે તો જાતે નારાયણ છો, તમે વિષ્ણુ ભગવાનના અવતાર છો, તો તમે કંસને મારવા અને અમને લોકોને છોડાવવા માટે 14 વર્ષ શા માટે લીધા? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે હે પ્રિય માતા, તો તમે અમને પૂર્વ જન્મમાં 14 વર્ષ વનવાસ કેમ આપ્યો હતો અને અમને વનમાં કેમ મોકલ્યા હતા? ત્યારે દેવકી માતા આતુરતા શ્રી કૃષ્ણ પ્રત્યે જોઈને કહે છે હે કૃષ્ણ, તમે આ શું કહી રહ્યા છો? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે માતાજી, તમને યાદ નહીં હોય પરંતુ મને જ્ઞાત છે કે પૂર્વ જન્મ આપ કૈકેયીને રાજા દશરથ હતા. તેથી દેવકી માતાએ આતુરતાથી પૂછ્યું કે માતા કૌશલ્ય કોણ છે? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે તે યશોદા માતા છે. આપણને આપણા જીવનમાં જે બી કર્મો કરીએ છીએ તેનું ફળ આ જન્મમાં મળે છે કે આવતા જન્મમાં મળે છે? આ અંગે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે અમુક કર્મોનું ફળ આપણને તુરંત જ મળે છે અને અમુક કર્મોનું ફળ આપણને આવતા જન્મમાં મળે છે. જેમ કે આપણે કોઈ ભૂખ્યાને જમાડીએ તો આપણને અંદરથી જે આનંદ પ્રાપ્ત થાય છે તેવું ફળ આપણને તુરંત જ મળી ગયું. તેવી જ રીતે જો આપણે કોઈ ચોરી કરીએ તો આપણા મનમાં જે ગ્લાનિ કે દુઃખ અનુભવાય છે તે પણ તુરંત જ ફળ છે. પરંતુ આ બંને કર્મોથી જે ફળ મળે છે તેને આપણે પુણ્ય કર્મ કે પાપ કર્મ કહી શકીએ. જો આપણા પૂર્વ કર્મો ખરાબ હોય તો વર્તમાન જીવન ખૂબ જ સંઘર્ષ ભર્યું હશે. તેવી જ રીતે જો આપણા પૂર્વ કર્મો સારા હોય તો આપણું જીવન ઓછું સંઘર્ષમય હશે. આ કર્મોના ફળમાંથી ભગવાન શ્રી રામ કે કૃષ્ણ પણ નથી બચી શક્યા. ભગવાન શ્રી રામે બલિને છુપાઈને માર્યા હતા. તેનું ફળ તેમને શ્રી કૃષ્ણ અવતારમાં મળ્યું કે તેમનું મૃત્યુ એક પારધી દ્વારા થયું. તેવી જ રીતે રાજા દશરથે શ્રવણનો વધ કર્યો હતો. તે કર્મથી તેમનું પુત્ર વિયોગમાં મૃત્યુ થયું. આથી આપણે આપણી જાતને સત કાર્યોમાં વાપરવી જોઈએ, નહીં તો પછી ખરાબ કર્મોનું ફળ ભોગવવાની તૈયારી રાખવી જોઈએ. આની સાથે એક વાર્તા જોડાયેલી છે. પ્રાચીન સમયમાં એક રાજા હતા. તેમનું નામ ધર્મવીર હતું. ધર્મવીર ન્યાયપ્રિય રાજા હતા. તેમની પ્રજા પણ તેમને આદર અને સ્નેહ આપતી હતી. રાજા ધર્મવીરનો સુંદર મહેલ હતો. રાજા ધર્મવીરના એક ઘનિષ્ઠ મિત્ર હતા જેમનું નામ હતું રવિ વશિષ્ઠ, જે મહાન જ્ઞાની અને તપસ્વી હતા, જેમને આ જીવનના ગુઢ રહસ્યનો અંદાજ હતો. એકવાર ધર્મવીર રાજાએ રાજા વશિષ્ઠને પૂછ્યું કે આપણે કરેલા કર્મોનું ફળ આપણને અવશ્ય મળે છે કે નથી મળતું? ત્યારે રવિ વશિષ્ઠે કહ્યું કે હે રાજન, કર્મોનું ફળ આપણને અવશ્ય મળે છે. તે પ્રકૃતિનો નિયમ છે. જે મનુષ્ય જેવા કર્મો કરે છે તેને તેવું જ ફળ મળે છે. રાજા ધર્મવીરના નગરમાં હરિદાસ નામના એક નિર્ધન પણ રહેતા હતા, પરંતુ તે ખૂબ જ પ્રામાણિક હતા. તેઓ રાત દિવસ પોતાના ખેતરમાં મહેનત કરતા અને પરિવારનું પોષણ કરતા. એક વખત ગામમાં દુકાળ પડ્યો. ગામના લોકો ભૂખે મરવા લાગ્યા. આથી હરિદાસને આ જોઈને ઘણું દુઃખ થયું. તેથી તેને તેના ખેતરમાં જે અન્ન વાવ્યું હતું તે અન્નને ગામના લોકોમાં વહેંચ્યું. ત્યારે રાજા વશિષ્ઠ ધર્મવીર રાજાને કહે છે કે હરિદાસે ઘણું પુણ્ય કમાયું છે, તેનું ફળ તેને અવશ્ય મળશે કે નહીં મળે? ત્યારે રવિ વશિષ્ઠ જવાબ આપે છે કે હરિદાસને તેનું ફળ આ રીતે મળ્યું. જ્યારે હરિદાસ એક વખત જંગલમાં જઈ રહ્યા હતા ત્યારે એમને એક ખજાનો મળ્યો. એ ખજાનાને હરિદાસે પોતાના પૂરતા સમિત ના રાખતા ગામના લોકોને વહેંચ્યો અને તેથી તેના આ કર્મોનું ફળ તેને સુખ સમૃદ્ધિ તરીકે મળ્યું. આ જોઈને રાજા ધર્મવીરે પણ સંકલ્પ કર્યો કે તે પણ પોતાના રાજ્યમાં ધર્મનું પાલન કરશે. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે કોઈ પણ મનુષ્ય ક્ષણભર પણ કર્મ કર્યા વગર નથી રહી શકતો. વ્યક્તિના કર્મો જ તેને ઉપર ઉઠાવે છે અને વ્યક્તિના કર્મો જ તેને નીચે ફેંકી શકે છે. આપણા સનાતન ધર્મમાં દૃઢપણે માનવામાં આવે છે કે આપણે આપણા કર્મોનું ફળ અવશ્ય મળે છે. તેથી જ મનુષ્યએ પોતાના કર્મો ખૂબ જ વિચારપૂર્વક કરવા જોઈએ. મનુષ્ય ઈશ્વરથી નહીં પરંતુ પોતાના કર્મોથી ડરવું જોઈએ, કારણ કે ઈશ્વર આપણને માફ કરશે પરંતુ કર્મો આપણને માફ નહીં કરે. જો સારા કર્મો કરવામાં આવે તો સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને ખરાબ કર્મો કરવામાં આવે તો નરકની પ્રાપ્તિ થાય છે. કર્મો ક્યાંથી ઉદ્ભવે છે? કર્મ ઉદ્ભવે છે વિચારમાંથી ને વિચાર ઉદ્ભવે છે આપણી ઇન્દ્રિયમાંથી. એટલે કે આપણી ઇન્દ્રિય જ આપણને એવા વિચાર કરવા પ્રેરે છે અને એવા વિચારો આપણને તે કર્મ કરવા પ્રેરે છે. તેટલા માટે આપણે સારું જોવું, સારું વાંચવું, સારું સાંભળવું જોઈએ, જેનાથી આપણા મનમાં મલિન વિચારો ન આવે.
અને આવું આચરણ કરવાથી આપણા વિચારો શુદ્ધ થાય છે, જેની અસર આપણા કર્મો પર પડે છે. સારા કર્મો કરવાથી આપણે સુખી ને સમૃદ્ધ થઈ શકીએ છીએ. આપણે માત્ર ને માત્ર આપણા કર્મો પર ધ્યાન આપવું જોઈએ, નહીં કે ફળની આશા પર. કારણ કે કર્મના ફળથી જ રાજા ઇન્દ્રને પણ મનુષ્ય યોનિમાં ભટકવું પડ્યું હતું. શ્રીમદ ભગવદ્ ગીતાના 4થા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, તને તારા પૂર્વ કર્મોનું કે પૂર્વ જન્મ યાદ નથી, પરંતુ મને જ્ઞાત છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે મનુષ્ય મૃત્યુ પામે છે ત્યારે તે એક દેહાંતર છોડીને બીજા દેહાંતરમાં પ્રવેશ કરે છે, એટલે કે ફરીથી બાળક સ્વરૂપે જન્મે છે. તેથી તે પોતાના પૂર્વ જન્મના કર્મોને ભૂલી જાય છે, પરંતુ પરમાત્મા તે આત્માના ભૂત, વર્તમાન તેમજ ભવિષ્યના કર્મોને સારી રીતે જાણે છે. તેથી જ પરમાત્મા તે આત્માને તેવી યોનિમાં, તેવી પરિસ્થિતિમાં જન્મ આપે છે. શ્રી કૃષ્ણ ભગવાને પોતે કહ્યું છે કે જે મનુષ્ય જેવા કાર્યો કરે છે કે કર્મો કરે છે, હું તેને તેવો જ જન્મ આપું છું. શ્રીમદ ભગવદ્ ગીતાના 18મા અધ્યાયમાં ભગવાન કહે છે કે હે ભરત શ્રેષ્ઠ, તું સર્વથા સંપૂર્ણપણે મારે શરણે આવ. આમ કરવાથી તું પરમ શાંતિને પામીશ અને સનાતન ધર્મ પ્રાપ્ત કરીશ. ખરેખર આપણે દેહધારી માટે કર્મોનો ત્યાગ કરવો તે ખૂબ જ મુશ્કેલ છે, એટલે કે અશક્ય છે. જે મનુષ્ય કર્મના ફળનો ત્યાગ કરે છે તે વાસ્તવમાં ત્યાગી કહેવાય છે. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે જે મનુષ્ય મારામાં સંબંધ જોડીને સદા મારામાં લીન થાય છે તેને તેના મૃત્યુ બાદ કર્મ ફળના સુખ દુઃખ ભોગવવા નથી પડતા. તેથી મનુષ્ય કર્મના ફળની આસક્તિ રાખ્યા વગર કર્મો કરવા જોઈએ. જય શ્રી કૃષ્ણ.